આજે તો મારે કામ પૂરું થયું, ત્યાં રાંધવાનો ટાઈમ થઈ ગયો તો પછી મારે કઢી બનાવી હતી, તો હું લસણ ફોલવા માટે બેસી ગઈ. લસણ ફોલતી હતી ત્યાં નીચે લસણ વેચાવા આવ્યું હતું, તો મારે હવે થોડુંક જ લસણ રહ્યું હતું, એટલે હું જઈ અને લસણ લઈ આવી અને પાછી લસણની ટોપલી ભરી લીધી. પછી તો મેં લસણ ફોલી નાખ્યું અને લસણ અને મરચાં ખાંડી નાખ્યું અને કઢી, રોટલી અને મરચાં જમવામાં બનાવી નાખ્યું. જમી અને પછી તો અમે દૂધ કોલ્ડ ડ્રિંક પી લીધું. દૂધ કોલ્ડ ડ્રિંક પી અને અમે બેસવાનો જે પાટલો હું લાવી હતી એ બદલાઈ અને આજે પાછું ડ્રમ લઈ આવ્યા હતા. ડ્રમ લેવા ગયા ત્યાં હારવાર સોડા પણ લાવ્યા હતા, એટલે મેં અને જયદીપે સોડા પી લીધી. અને પછી તો મારે જીરું સારું કરવાનું હતું. મેં કોઈ દિવસ જીરું સારું કર્યું નહોતું, આજે પહેલી વાર જીરું સારું કરવા બેઠી હતી. પછી તો ઘઉં ચાળવાની જે હાવ ઝીણી ચાયણી હતી એ લઈ અને હું બેસી ગઈ જીરું ચાળવા માટે. એમાં મેં જીરું ચાળ્યું તો કાંકરીની હારવાર જીરું પણ પડી જતું હતું, એટલે મને થયું કે લોટ ચાળવાની ચાયણી લઈ અને ચાળી નાખું. તો મેં લોટ ચાળવાની ચાયણી લઈ અને જીરું ચાળ્યું તો એમાં તો કાંકરી પણ નહોતી સરખી નીકળતી, એટલે પછી તો મેં જીરાને સાઈડમાં મૂકી જ દીધું અને ધાણી હરખી કરવાનું કામ લઈ લીધું. ધાણીને ચાળી અને હરખી કરી હવે ખાલી જોવાની બાકી હતી એ મૂકી અને પછી મેં સિંગ ફોલવાનું કામ લઈ લીધું અને જેટલી સિંગ હતી એ બધી ફોલી નાખી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.